એ વેળાએ સનના વાઘાની અમીર શુમરાની માતા મજાકો છું. કોરાલના રજવાડાની સદી મજાકો છું. સીએમ ભવાની બત્રીસી માતા મજાકો છું. સ્વભાવાળું મારી સદીનો ભગવાન બોલતો હશે. જીજી જેવા ભાવથી આવે છે એવું ના આલું મારું નામ જેવું નહીં. સ્વભાવાળું એ સ્વભાવાળું પણ હાલતા આવડે પણ લેતા આવડે છે ભાઈ. કેમ મારી જેવની વાતો જોડી છે એટલે જેવી નીતિથી આવશે, જેવા ભાવથી આવશે, જેવો ભાવ મનમાં લઈને આવશે પેલા એવું શું પૂછું. મારો ભગવાન બોલતો હશે પેલા કેવું બોલતું શું લે બરોબર છે. ભવાની માતા બોલતી શું લે ભાઈ કે આટલે આવો ને આપણી નજર ભરે નજરમાં હું ફરે જેવું ફરે એવું સેકન્ડે શંકરલાલનું વળ રાખવું ભાઈ. કદાચ કાંઈ કુવાસીઓનું નજર કરો તો મારા જેવું દેવ કરીને કરજો. આ કમ્પાઉન્ડમાં વળો ગેટથી અંદર વળો મારા પરચા ચાલુ થઈ જશે ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે મેળાય કેવું કહું ભાઈ હોય તમે જે મનસાથી આવો, જે વિચારથી આવો ઘરથી આવો. પેલા દર્શન કરવા વાત અલગ વસ્તુ છે, ઉત્સવા વાત અલગ છે, મમતા અલગ છે, બાધા અલગ છે. પણ ખાલી મોટા ફેરામાં આવતા નહીં. સ્વભાવવાળું ફેરા મેળવા આવતા નહીં, નજર ફરવા આવતા નહીં. નકર જગતના જોવે ન જોવે શંકર મારી અડફેટે ચડે સ્વભાવવાળો આવો મારો ભગવાન કે છે પેલાય કેવું કશું કેટલાને પચ્ચા અડી ગયા ઘણાને અડી ગયા. મારી પંચું મારી હારે રાતને મજા 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 જેવા વિશ્વ ભરવાથી આવશે પૂરું પાડી ના લીધું ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે મેળાય જેવું કહું છું બરોબર હું છે. ભવાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં દેવ બોલતું છું. એક કદાચ બરોબર મકાન બદલતો 4 મકાન બદલી હોય છે, 4 ઘર બદલી હોય છે. મારા જેવના ઠેકાણા વાળું જગ્યાથી જગ્યા વેચાઈ ગઈ. કદાચ મારા દેવના જગ્યાની જગ્યા વેચાઈ ગઈ, એમાં તારી વેળા વેચાઈ ગઈ. તો હોદો કર્યો એટલે મારે દેવનો ભેળો કર્યો. દુનિયાના ભોવે ફર્યો, જગતના ખૂણે દઈ આવ્યો, પણ કોઈ તને હાસુ કહેવા વાળું મળ્યું નહીં. પણ હું સનના વાઘાની અમીર શુમરાની માતા એવું પૂછું ભાઈ કે 4 મકાન બદલ્યા, જ્યારું ઘર વેચાઈ ગયું એની અંદર દેવ પેટલું દેવી વેચાઈ ગયું, ઓટલાનું નામ નિશાન રાખ્યું નહીં. અને તમારી વેળા વેચાઈ ગઈ છે. વેળાએ માતા પૂછું સ્વભાવવાળો 3 ડોહાનો પરિવાર ભાઈ. 3 ઘર કેતો હાથ અને 3 ડોહાનો પરિવાર કેતો હાચો. એકને મજા નહીં. અને દુનિયાના ખૂણે ફરજે વાનવટી શિગોતર માતા છે, કોઈ દાડું હોય આંખે ખોટી થાશે નહીં. અન શિગોતર નો તાર ઘેર વખો છે. આવું વેળાએ હું સનના વાઘાની અમીર શુમરાની માતા એવું પૂછું ભાઈ. જાજુ બોલતી ના હે, 4 કોણથી વખો છે. 3 પ્રશ્નો તારા મનમાં પડ્યા છે. વેળાએ હું સીએમ ભવાની બત્રીસી માતા પૂછું ભાઈ કે એક તો તાર્યું ટોપું થતું નહીં, વિચાર્યું બનતું નહીં. એક સંતાનનો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે તારા જેવનું છે, જેવું ગતિમાં હું નડે છે, ચમ મારી વખો પડે છે. આ 3 વાતો લઈ અને બરોબર અમદાવાદથી શેલ મારીને આટલા આવ્યો હોત તો મંજક જગતમાં માતા બોલી રહી છે.
આવો મારો ભગવાન કે છે 16મી સદી માનવટી શિકોતર માતા તારી કુળદેવી ગોગા મહારાજ અને 84 નું ખાતું આ ચાર વસ્તુ છે. આ ચાર વસ્તુનું માંથી એકનું ઠેકાણું નહીં પાડતી વેળાએ માતા કહે દસ ઠેકાણું એકનું ઠેકાણું ભાઈ આ ઠેકાણા નહીં એમાં તારા ઠેકાણા રહેવા આવ્યા નહીં. ચાર ધંધા કરીને છે, ચાર ધંધા કરીને છે, સક્સેસ નો મળ્યું, મૂકવાના થયા, કમાણો નહીં, 8-12 મહિના થાય ચડ ઉતર ને પડતી ચાલુ થાય છે વેળાએ માતા કહે ભાઈ આવો મારો ભગવાન કે છે આ દેવને તારી પોતાની જગ્યા હોય મકાન હોય એ જગ્યામાં બેહાડવા એગ્રી થતી મેડીના નોમથી એક દીવો ભરીએ ભાઈ આમ જો કદાચ વેળા ના લાવું તો મારું લોક માતાની मुझे बोली के परती आई कोई मांग રહ્યો નહીં. હા કદાચ છેલ્લે ફરતા કદાચ મારા દેવનો માર્ગ ચાલ્યો છે તો કદાચ આટલે આવ્યો. આ 4 મહિના બોલું 5મો ન બનવા જો પાછી ચડતી વેળા ન ચડાવું મારું નોમ ઘેરું છે ભાઈ. પણ મેડીનો પોણિયારે દીવો કરજે, બે અગરબત્તી મારા સધીની કરજે, જો મજા ના કરી આલું તો મારું નોમ ઘેરું છે ભાઈ. બધી વાત અત્યારે વાતે ચડી ભાઈઓના દર્શન જેવું છે અખતભાઈ ઝાપડી ભાઈઓ ના પણ ભાઈઓ ઉછીને લીધું હતું. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું કહું છું તારા ગામમાં 3 ભુવા છે, 84 ખાતાનો ભુવો છે અને ખભે કાળો લુગડું મશીન ફરે છે તો મંજિલ જગતમાં શિવ ભવાની 32 માતા સર કાળું લુગડું લાઈન ફરતો હોય. હા અને હાથમાં ઘરિયાળી લેટીનું પહેરતો હોય, જાડું કડું પહેરવા હોય. હા ખભે લાલે નહીં લીલું એ નહીં પણ કાળું હોય. એની પર આવી માતા મારું નામ ઘેરું ને કદાચ ગાડી પાટે ચડાવી છે, મજા બનાવી છે, કોઈ દાડું મજામાં ખોટ રહેવાય ગયું મારું નામ ઘેરું છે. પણ જે તે કે શું વસ્તુ છે કોણ લઈ સભાવાળો વાળો ભગવાન કે છે વેળાઈ જેવું કહું છું અને બરોબર હું શ્રી ભવાની 32 માતા બોલતી શું ભાઈ કે 9 તોલો ચોરાણું છે તારા ઘરમાં જ છે, બીજે તાર ગોતવા જવાની જરૂર ના હોય. હજી ગોતું અન્ના ખોળી હાલું મારું નોમ જરૂર ચમ કે લઈ જવા વાળું તાળું તોડીને લઈ જાય, બાજીનું પડ્યું હોય એનું લઈ જાય, બધું લઈ જાય છે, અડધું હું કરવા લઈ જાય. એટલે જે કેસ પકડી છે, જે વિશ્વા પકડ્યો છે વિશ્વારા બોલો વેલા બેઠા વેળાએ જેવું કહું છું બરોબર હું છીએ ભવાની 32 માતા બોલતી છું લે શું કીધું ડોક્ટર? વન સાઇડ પેરાલિસિસ છે, તકલીફ છે. પણ સભાવાળું વેળાએ મશીન ભવાની 32 માતા બોલતી છું લે 51 બોલું 52 દાડો ન બનવા જો દુનિયાનું પેરાલિસિસ હોય ન બતાડું મારું મન માતા ભાઈ બરોબર 51 દાડામાં પેરાલિસિસ મટી જાય તો મંજિક જગતમાં હું છીએ ભવાની 32 માતા બોલી સદની સદી બોલી બનાવ્યું છે ભાઈ.
બે અગરબત્તી ચાલુ કરજે અને બોલું બનાવી નવ ભીરા કુટ મારું નામ જરૂરી મગાઈ ધીરે ધીરે મા ભગવતીનું નામ લઈ તમારી જગ્યા ઉપર ધીરે ધીરે ઉભા થશે હાથે તો કોઈ સપોર્ટ નથી ડગલું કરવાનું એનો મૂકી જવાનો બાવન બોલીશું 53મો દાડો નહીં બનવા જોઈએ આ લાકડીનો ટેકો મુકાઈ જઈએ મોઢે બોલતા કરના છે મારી માતા બોલતી છું કે લાકડીના ટેકા વગર રેડી નતા એકદમ હાલ સુકાઈ જાય આ મેલાઈ જો કદાચ દોડતા ન કરું તો મારું બે અગરબત્તી કરની સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશિશ બે અગરબત્તી ચાલુ કરી ધંધા પાણીએ તો મજા 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 ના કરી આલું મારું નામ જરૂરી कोई दिक्कत नहीं है 2 अगरबत्ती सुबह शाम आप लगाना सदी माँ के नाम से लगाना और घर में नॉनवेज से दूर रहना पहली बात लेकिन नॉनवेज बिल्कुल चलेगा नहीं ठीक है दूसरा ड्रिंक भी नहीं चलेगा और रेगुलर सुबह शाम 2 अगरबत्ती लगाओ दिक्कत परेशानी सारी प्रॉब्लम सॉल्व हो जाएगी किया कराया ब्लैक मैजिक वगैरह है ठीक है जहाँ पे पहले मकान में रहते थे वहाँ पे किसी के साथ मगजमारी हुई थी मतलब मारामारी जैसी मतलब सिचुएशन हुई थी उसी सिचुएशन के अंदर ये चीज बनी हुई है और उसके हिसाब से ही प्रॉब्लम है नहीं 4 साल हो गए 2010 से तकलीफ थी लेकिन व्यापार बिजनेस में ही थी और इंसान के अंदर अभी भी प्रॉब्लम चालू है सभावाळो मारो भगवान कैसे वेड़ाई जेवू पूछो 2 अगरबत्ती सुबह शाम लगाना और अपने मन में जो भी प्रॉब्लम है जो भी दिक्कत है जब भी अगरबत्ती लगाओ तो दोनों हाथ जोड़ के वो जो प्रॉब्लम है वो माता जी को मतलब बोल लेना अपने हिसाब से कि मेरा मेरा ये कार्य हो जाए और जैसे जैसे एक एक कार्य तो माता जी को सौंपोगे तो हर कार्य मतलब एक एक 1 बाय 1 कार्य होने लगेगा ठीक है बाकी सब सही हो जाएगा आशीर्वाद है माता जी का टेंशन फ्री हो जाएगी हो जाएगा टेंशन फ्री हो जाएगी कुटुंब का जो परिवार का मैटर है वो भी मैटर आपका सॉल्व हो जाएगा हमारी भद्रेशी माता बोलती मजी खूब मजा 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 वेळाए मारो सदीभाई नो रोम मजा कैसे कदा जाता थी एडो नोनी एडो बरोबर वरनारा आउट मारो જરૂરી स्वभावल मारो भगवान कैसे वेळाए जेवू છું एक 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 कोपू जुकना थोडू पारणा पाडू माता ने बस मनोमन में जेरान बढ़ावे तो शंकर मुकवानु कोण ओघळवा वाली माता भाई આ બોલું ને એટલું બનાવવા હું એવું જેવું છું યાર ભાઈ 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 લઈને તરતારી પાડી માતા
અને કોઈ માતા નડતી નહીં, કોઈ દેવ નડતું નહીં, કોઈ જેવે તન નડતું નહીં, કોઈ કરેલું મેલેલું કરતું કાવતું એવું તન નડતું નહીં, અને તારી બે પગાડી બાયડી તન નડે છે. સભાવાળું મારો ભગવાન કેસર વેળાય જેવું પૂછું અને બરોબર પૂછી ભવાની બત્રીસી માતા બોલતી છે તારી બાયડી ને ભૂવી ગોઠણ રાશેલી ઘેર છોડી પરિણાય પણ તને કીધું નહીં એ વેવાઈ કેવો ઘેર દીકરી પરિણાઈ કોઈ ધણી કીધું નહીં કે તમે આવો બાયડી નો આખી રહેતું ન કરો અને તારી ક્યાંથી ને ભૂઈ નો સંગાત છે ભૂઈ છે નારે ઉઠું બેઠક છે એ ભૂઈ તારું ઘર બગાવ્યું છે આવું મતાતો છે આવો મારો ભગવાન કેસે વેળાઈ એવું પૂછું તારી ઘરવાળીએ તારા ઉપર કેસ ઠોક્યા એક વાર ને બે વાર ને ત્રણ વાર ને 4 વાર કેસ સભાવાળું તારા 3 વસ્તાર હોય અને બરોબર વેળાએ છે ભવાની માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું ભાઈ ધંધા કરે રાજી ખુશી સમાધાન કરાઈ નો કોઈ મારું ભાઈ હા વગર વગર તને રંગ કરે તો વળગી ન પડું મારું નામ માતા ને તારા વખતો નહીં થોડા ઘણા બાયડી કે શું લેવા કરે વોક તકલીફ તો છે સભાવાળું મારો ભગવાન કે છે તમારે જેવું પણ ટેક રાખશે શ્રદ્ધા રાખશે શું કીધું જગતમાં જેવું છું માણસ કંટાળ કે ના ગોતે કા દવા ગોતે હે એટલે 50% બે બાજુ ભૂલું હાચી એટલે દાદુ બોલતી નથી બાબુલા એ દુનિયામાં જેવું છું દા સમાધાન થઈ જા તારી ઘેરથી તને બોલાવવા મળે ખવડાવવા મળે તો કદાચ ભેળું ન કરું મારું મમ્મી માતાની સભાવાળું જગતની બાયડીઓ લાવતું ના નહીં પણ માથા ઉપર નો બેહાડતા ભેળું લાવવાનો વધો નહીં પછી તો કે તારા વગર મને નહીં ફાવતું મારા વગર તને નથી ફાવતું એ ફાવતા ફાવતામાં વેલાભાઈ ફરણી વસ્તુ કે કાલ દાડે ઉકેલાઈ આવ્યું 9 જ વ્યાજે લઈ ના લઈ મારા જેવડો ભગવાન કે છે દરેક પરિસ્થિતિમાં તમારી સિચ્યુએશન સમજે તમારી પરિસ્થિતિ સમજે કે સાચું એર્યું જીવન સાથે એમાં જિંદગી પાર પડે અને બગાડે કરતણી હે સમજા પેલા મોરિયાન કોઈ ઠેકડા મારતા ફરતા હોય ભાઈ ચેડા ચેડા વટા ફેરા મારતા પછી ઈરે છે ભાઈ ઠેકડા મારવાનું ચાલુ કરે આ કળિયુગ છે જેટલું રિક્વાયરમેન્ટ હોય અને બધું પૂરું કરી આલો અને પછી ના કરી આલો એટલે માથે ચડી જાય એવું જ થયું મકોન લાવ્યું મકોન બેન અમે કર્યું નથી કર્યું એ સારું શરૂઆતમાં રેડી હતું કર્યું કેટલા પૈસા કમાતો એના પૈસા કેટલા કમાતો નોકરી શેમાં કરે કંપની બોસ ખાઈ પી મોજ ગઈ ચિંતા સોઈ છૂટું કરવું છે કેવું કરવાની વાત કરું છૂટું લેવું પૈસા કેટલા મોગે છૂટું લેવાના 8,000 માંગે છે રોજ ખાધા ખોરાક એક જ ધર્મ ખાધા ખોરાક
મારી નાની છોકરીને મારા દીકરી હા. અરે મારી છોકરી તો છે ને તો ના દીકરીઓ બહુ કેટલો ભાગ્યો છે પબ્લિક કે સાંભળીએ બે પગારી પીટકાતા મારી ના ખોટી એવું તો વ્યામ બતાવો ભાઈ ઊભું રહે આ ન હોય આ તો સીધું પૂરા ઘર વાપરી ત્યાં પોલીસ સ્ટેશન અને અત્યારે સરકાર ભાઈ રવાની છે એનું હટો ભાઈ તરત વોક હોય કે ન હોય આવો અડધા વેળા જગતમાં જેવું બોલતું છું તારું સમાધાન થઈ જાય તેત્રી બોલું ચોત્રી મનાળો ન બનવાય જો તારા સમાધાન ન કરાવી નોકું મારું મોકમાં કરી